સિદ્ધેશ્વર મહાદેવ મિત્રો રાણા રોજીવાળા જે નીલકંઠ મહાદેવ પ્રોગ્રામ છે હરેશભાઈને હું બહુ ફોન આવ્યા હતા મને હરેશભાઈ તમે આવો ભજન કરો એટલા માટે તમારે પ્રોગ્રામ તો ઘણી જગ્યાએ કરવાના હોય એટલા માટે હવે એક ભજન સંતવાણી તો મેં કરી જ છે અહીંયા એક વાર્તા કરી દઉં વાર્તા કરું કમાલની ભાઈ કમાલ વસ્તુ એવી છે આપણે કહીએ ને કે આની તો કમાલ કરી દીધી કમાલ વસ્તુ ક્યાંથી નામ પડ્યું કમાલ કર્યું હોય તો કમાલ નામ વસ્તુ પડે ને કમાલ ખા બાબી માણાવદરનો 18 ગામનો ધણી હતો ને જુનાગઢનો નવાબ એને ખબર પડી કે કમાલ થાય છે તો આ કમાલ કોણ છે મારે કમાલને જોવો છે હલ ઘડીએ એને માણસને મોકલો ત્યાં ઘોડા લઈને કે કમાલખાને બોલાવો આપણે જુનાગઢમાં કમાલખા આવ્યો એટલે આજીજી કરી બેઠા કમાલખા બાબી અને જુનાગઢનો નવાબ બે ફરવા નીકળ્યા સક્કરબાગેથી એમાં ફરવા નીકળ્યા એટલે એક ભિખારી ભીખ માગતો હતો ભાઈ તો જુનાગઢનો નવાબ કે કમાલખા અને કંઈક આપણે ભીખ આપીએ તો કમાલખાએ કીધું કે ભાઈ હું તો 18 ગામનો ધણી માણાવદરનો હું શું આપી શકું તમે આપો એ હું આપીશ કમાલખા આપે એ મારે આપવું એ કે જુનાગઢના નવાબે એમ કીધું કમાલખા આપે એ મારે આપવું તો કમાલખાએ કીધું કે તમે આપો એ હું આપીશ તમે મોટા માણસો તમે તો જુનાગઢ આખાના ધણી કહેવાઓ હું 18 ગામનો ધણી હું શું આપી શકું નહીં આજે તો કમાલખા બાબીજી આપે એ મારે આપવું એ કમાલખા બાબીએ કીધું તો મારો 18 ગામનો ધણી છે ને મારો માણાવદર હું આપી દઉં તમારું જુનાગઢ તમે આપી દો આ કમાલખા બાબી એટલા માટે કહેવાય છે કે નાવો તો બાબી કમાલા તો સભી બાબી નમાલા ને કહેવાય કમાલ